નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પાલનપુર ભૂસર શાસ્ત્રીની કચેરી દ્વારા અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી આકસ્મિક રેડ કરી ખનીજ ચોરી કરતા 13 વાહનો જપ્ત કરવામાં આવ્યા અને 32 લાખનો દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત વડા તાલુકો ઓગળ ખાતેથી 5 ડમ્પર સાદી રેતી ખનીજ રોયલ્ટી પાસ વગર વહન કરતા સીઝ કરી જપ્ત કરી અને આ મુદ્દામાલ થરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. અમીરગઢ તાલુકાના ચીકણવાસ ખાતેથી બિન અધિકૃત ખનન કરતું એક્સેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું છે તથા કાંકરેજ તાલુકાના આંગણવાડા ખાતેથી બિન અધિકૃત સંગ્રહ સાથે સંકળાયેલા 1 લોડર અને 2 વાહન સહિત 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 7 લાખને દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં માત્ર 9 માસમાં જ બિન અધિકૃત ખનન વહન સંગ્રહના 941 કેસો ઝડપી પાડીને 18 કરોડથી વધુની વસૂલાત કરી છે અને જિલ્લાની ચાલુ વર્ષમાં જ 126 કરોડની મહેસૂલી આવક ઉભી કરાઈ છે તેમ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ જણાવ્યું હતું.